હીરામોહન વિદ્યાલય. નમસ્કાર. વર્ષ 2026 હીરામોહન વિદ્યાલય. આજનો આ શુભ અવસર અને પવિત્ર એવા પ્રસંગમાં હું માનનીય મહેમાન શ્રી શાળાના આદરણીય આચાર્ય શ્રી જયેશ સર, સંચાલક શ્રી નિલેશ સર તેમજ સાથી શિક્ષકગણ, નમસ્કાર. વર્ષ 2026 હીરામોહન વિદ્યાલય. આજનો આ પવિત્ર અવસર અને શુભ પ્રસંગ જેમાં અત્રે ઉપસ્થિત મહાનુભાવો શ્રી તેમજ શાળાના સંચાલક શ્રી નિલેશ સર, શાળાના આચાર્ય શ્રી જયેશ સર, શિક્ષકગણ તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના ભવ્ય વાર્ષિક ઉત્સવમાં હું રિધિકા બારડ આપનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો આપ સૌની ઉપસ્થિતિ એ અમારા કાર્યક્રમની શોભા વધારી છે. તો સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત છે આપણે તાળીઓ કાર્યક્રમને વધાવીએ. દરેક વિદ્યાર્થી મિત્રો તાળીઓથી શરૂઆત કરશે કાર્યક્રમની. ભારતીય પરંપરામાં કોઈ પણ કાર્યની શરૂઆત દીપ પ્રજ્વલનથી થાય છે. દીપક માત્ર રોશનીથી જ નથી આવતો, પરંતુ અંધકારને દૂર કરીને જ્ઞાન, અંધકાર અને સંસ્કાર અને પ્રગતિનો આપણને નમસ્કાર. વર્ષ 2026 હીરામોહન વિદ્યાલય. આજનો આ શુભ અવસર અને પવિત્ર દિવસ જેમાં અત્રે ઉપસ્થિત મહાનુભાવો, શાળાના સંચાલક શ્રી નિલેશ સર, શાળાના આચાર્ય શ્રી જયેશ સર, શિક્ષકગણ તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ દિવસ છે જે આપણે ભવ્ય વાર્ષિક ઉત્સવ માટે અહીંયા ભેગા થયા છીએ. તો હું રિધિકા બારડ હીરામોહન વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌની ઉપસ્થિતિ એ આ કાર્યક્રમની શોભા વધારી છે. તો આવો આ કાર્યક્રમની શરૂઆત કરી આપણે તાળીઓના ગડગડાટથી. તો ફરી એકવાર તાળીઓથી થઈ જાય કાર્યક્રમની શરૂઆત. ભારતીય પરંપરામાં કોઈ પણ કાર્યની શરૂઆત દીપ પ્રજ્વલનથી થાય છે. દીપક માત્ર રોશનીથી જ નથી આપતો, પરંતુ અંધકારને દૂર કરીને જ્ઞાન, સંસ્કાર અને પ્રગતિનો સંદેશ આપે છે. તો દીપ પ્રજ્વલન માટે હું આમંત્રિત કરીશ અત્રે ઉપસ્થિત માનનીય મહેમાનશ્રી, આચાર્યશ્રી તેમજ શિક્ષક ભાઈઓ કે જે મંચ ઉપર આવે અને આ કાર્યક્રમની વિધિવત શુભારંભ કરે. તો આ કાર્યક્રમની શરૂઆતમાં પણ આપણે દીપ પ્રાગટ્ય છે તાલીઓના ગડગડાટથી કરીશું. માં સરસ્વતી દેવી એવી છે કે જે જ્ઞાન, કલા અને બુદ્ધિની દેવી છે. એમના આશીર્વાદ વિના આપણા કોઈ જ પ્રયાસ સફળ નથી થતા. તો આપણે સરસ્વતી દેવી છે, બુદ્ધિની દેવી કહેવાય. તો કાર્યક્રમની શરૂઆતમાં આપણે એમને યાદ કરવી કેમ ભૂલાય, બરાબર? તો દીપ પ્રાગટ્યથી આપણે આપણા કાર્યક્રમનું અજવાળું પાથરીશું. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरुत्वं कल्याणम्
હૃદયની વ્યથાને ભગવાન સુધી પહોંચાડવાનું માધ્યમ એટલે પ્રાર્થના. શરીરને સ્વસ્થ રાખવા જેમ સાત્વિક ખોરાકની જરૂર પડે છે, તેમ હૃદય અને મનને સ્વસ્થ રાખવા અને નિર્મળ રાખવા માટે પ્રાર્થનાની જરૂર પડે છે. તો આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ત્યારે હંમેશા ગણેશજીના નામથી કરીએ છીએ, જેથી તેમના આશીર્વાદ પણ હર હંમેશ આપણા ઉપર બન્યા રહે. વિઘ્નહર્તા તું છે દાતા સુખનો, જીવનમાં તું પાથરે શક્તિ. હરે તું દુઃખ અને દર્દ બધા, ભક્તોમાં લાવે તું સમૃદ્ધિ. મૂષક નાનું તારું વાહન બને, મોદકથી તું પ્રસન્ન થાય હંમેશ. વિનાયક તારા આશીર્વાદ હંમેશા ભક્તોના જીવનમાં રહે છે વિશેષ. જય ગણેશ તું સહાય કરજે, અખંડ આનંદ અને પ્રેમ લાવજે. વિઘ્નોના હાર સાથે જીત અપાવજે, હંમેશા સૌને સાથે રાખજે. તો આવા જ વિઘ્નહર્તાના આશીર્વાદ આપણી સાથે રહે અને દરેક સંકટથી આપણને દૂર રાખે, આપણા જીવનમાં સદાય ખુશી લાવે, એવી ગણેશ વંદના લઈને આવી રહ્યા છે ધોરણ 5 અને 7ના બાળકો. પ્રાર્થનાના શબ્દો છે ગણેશાનાય ભાલચંદ્રાય, જેના માર્ગદર્શક શિક્ષક છે મિત સર. વિદ્યાર્થીઓના નામ છે હર્ષ, હેતાંશ, યશ, હિતાર્થ, દર્શન, સાયમન, એજલ, દેવ અને માનવ. તો સર્વે વિદ્યાર્થીઓને વિનંતી કે તેઓ મંચ ઉપર આપીને પોતાનું પરફોર્મન્સ આપે. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. आया देखो आया बापा मोरिया, आया देखो आया बापा मोरिया, नन्नन नाचू कहने जाए बापा मोरिया. तेरे ही बंदे मैं सबसे चंगे, करेंगे दंगे हुए तो डर क्या. तुझसे करेंगे जो है दिल में शादी सादा साथी चारा साथी 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 ખૂબ ખૂબ ધન્યવાદ દરેક વિદ્યાર્થીઓનો. ગણેશ વંદના બાદ આપણે વચ્ચે અહીંયા ઉપસ્થિત છે નાના નાના ભૂલકાઓ, જે ક્યારના એમનામાં થનગનાટ થઈ રહ્યો છે કે ક્યારે અમે સ્ટેજ ઉપર આવીએ અને ક્યારે અમારું સરસ મજાનું પરફોર્મન્સ કરીએ. सच्चाई और प्यार की तस्वीर है ये बच्चे, सच्चाई और प्यार की तस्वीर है ये बच्चे, नफरत नाम भी नहीं जानते हैं ये बच्चे. काश इन बच्चों सा दिल हो जाए हमारा, काश इन बच्चों सा दिल हो जाए हमारा,
क्योंकि इस दुनिया में यही है सबसे सच्चे। तो आवा ज નિખાલસ અને બાળ રમૂજ રજૂ કરતું સોંગ લઈને આવે છે ધોરણ 1, 2 અને 3ના બાળકો। ગીતના શબ્દો છે, छोटा बच्चा जान के हमको ना समझाना रे, જેના માર્ગદર્શક શિક્ષિકા બહેનો છે હર્ષસિદ્ધિબેન અને પાયલબેન। વિદ્યાર્થીઓના નામ છે હેતાંશ, પાર્થ, કાવ્યા, વેદાંશી, જીનલ, હેતાંશી, યશમિત, યશવી, મોહમ્મદ સાદ, વંશ, હિતાર્થ, રિયાંશ, વંશ, મિતાંશ, મંથન અને જીનલ। તો આવો નિહાળીએ આ બાળ માનસનું એક સરસ મજાનું રમૂજી ગીત। छोटा बच्चा जान के ना कोई आंख दिखाना रे, अकल का कच्चा समझ के हमको ना समझाना रे, भोली सूरत जान के हमसे नाटक बनाना रे, ना दिन नाच नचा देंगे। छोटा बच्चा जान के ना कोई आंख दिखाना रे, अकल का कच्चा समझ के हमको ना समझाना रे। Thank you so much for watching and subscribe this Manna Dance Academy. Chak dum dum chak dum dum chak dum dum chak dum dum chak, घोड़े जैसी चाल हाथी जैसी तुम, ओ सावन राजा कहाँ से आए तुम, घोड़े जैसी चाल हाथी जैसी तुम, ओ सावन राजा कहाँ से आए तुम, चक दुम दुम चक दुम दुम चक दुम दुम चक दुम दुम। कोई लड़की है जब वो हंसती है, चक दुम दुम चक दुम दुम चक दुम दुम चक दुम दुम। कोई लड़की है जब वो हंसती है, बारिश होती है छनक छनक छुम छुम। कोई लड़की है जब वो हंसती है, बारिश होती है छनक छनक छुम छुम। कोई लड़का है जब वो गाता है, चक दुम दुम चक दुम दुम चक दुम दुम चक दुम दुम। अरे कोई लड़का है जब वो गाता है, सावन आता है घुमड़ घुमड़ घुम घुम। कोई लड़का है जब वो गाता है, सावन आता है घुमड़ घुमड़ घुम घुम। चक दुम दुम चक दुम दुम चक दुम दुम चक दुम दुम। ખૂબ ખૂબ ધન્યવાદ બાળકોનો।
सबसे न्यारी तेरे बस में है ये दुनिया सारी। सबसे प्यारी सबसे न्यारी तेरे बस में है ये दुनिया सारी। अपनी फ्रेंडशिप कितनी पक्की कितनी सच्ची कितनी अच्छी, अपनी फ्रेंडशिप कितनी पक्की कितनी सच्ची कितनी अच्छी, इसको सदा निभाना। ओ माय फ्रेंड तनीषा तू रहना साथ हमेशा। 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 ખૂબ ખૂબ ધન્યવાદ. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। हमने कहा है जो तुम भी कहो। चलते शरारे हैं, पानी के धारे हैं, हम काटे कटते नहीं। जो वादा करते हैं करके निभाते हैं, हम पीछे हटते नहीं। वक्त है उम्र है जोश है और जान है, ना झुके ना मिटे देश तो अपनी शान है। वक्त है उम्र है जोश है और जान है, ना झुके ना मिटे देश तो अपनी शान है। हमने कहा है जो तुम भी कहो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। हिंदुस्तानी ખૂબ સરસ રજૂઆત. તો જોયું ને આપણે કે હિન્દુસ્તાની છે કોઈ પણ વાતમાં પાછળ નથી પડતા. બરાબર, આપણે પાછા પડીએ તો જે સરહદ ઉપર છે લડાઈ કોણ લડે? બરાબર. તમને બધાને ગમે એવી સરસ મજાની પ્રવૃત્તિ કહી શકાય ને, ખૂબ જ સરસ મજાની પ્રવૃત્તિ છે. સાથે સાથે આપણે હવે જે નાના બાળકોએ સરસ મજાની અહીંયા આપણને ડાન્સ થકી પ્રવૃત્તિ દેખાડી છે, એના બદલ એ લોકોનો ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ આજનો દિવસ આપણા સૌ માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે. આજે આપણે એવા તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું છે કે જેમને પોતાની સખત મહેનત, ધગશ અને શિસ્ત દ્વારા સફળતાનું શિખર સર કર્યું છે. સફળતા વિશે માત્ર એક પંક્તિ કહેવા માંગીશ કે સફળતા એ કોઈ મંજિલ નથી, પણ સતત ચાલતી યાત્રા છે. સફળતા
એ કોઈ મંજિલ નથી, સતત ચાલતી યાત્રા છે. આજે એ વિદ્યાર્થીઓને ઇનામ મળી રહ્યા છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન. તમારી આ સફળતા પાછળ તમારા માતા પિતાના આશીર્વાદ, તમારા શિક્ષકોનું મહત્વનું માર્ગદર્શન અને યોગદાન રહેલું છે. એના બદલ હવે હું 3 નંબર માટે બાલવાટિકા 1ની અંદર 3 નંબર માટે બોલાવીશ, જેને વાર્ષિક કહી શકાય કે પ્રથમ કસોટીની અંદર 3જો નંબર મેળવેલ છે, જેમનું નામ છે મીના કાવ્યા રાજપાલભાઈ. તાળીઓથી એને વધાવીશું. બીજો નંબર મેળવેલ છે યશવીબેન પુનિતભાઈ વાઘેલા. યશવીબેન પુનિતભાઈ. સેકન્ડ નંબર મેળવવા બદલ ખૂબ ખૂબ આભાર. ફર્સ્ટ નંબર એટલે કે પ્રથમ નંબર મેળવેલ છે પરમાર યશમિતભાઈ કમલેશભાઈ. પરમાર યશમિતભાઈ કમલેશભાઈ, જેમને પ્રથમ પરીક્ષાની અંદર પહેલો નંબર મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવી જ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવા શાળા પરિવાર વતી આપ સૌનું. ત્યારબાદ બાલવાટિકા 2 એની અંદર 3જો નંબર મેળવેલ છે કલાડિયા આયત નયુમભાઈ. કલાડિયા આયત નયુમભાઈ. ત્યારબાદ બીજો નંબર મેળવેલ છે પટેલ રીવાન નિશિતભાઈ. પટેલ રીવાન નિશિતભાઈ, જેમને એમના શિક્ષિકા હર્ષિદ્ધિબેનને કહીશ કે ઇનામથી પ્રોત્સાહિત કરશે. આવી જ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી શુભકામનાઓ. ત્યારબાદ પહેલા નંબર પર નાગપરા દેવાંશીબેન નીરવકુમાર. નાગપરા દેવાંશીબેન. પહેલો નંબર મેળવેલ છે, ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ પ્રથમ નંબર મેળવેલ છે અણિયારિયા રિયા તીર્થ જિજ્ઞેશભાઈ. ખૂબ ખૂબ અભિનંદન બેન શ્રી. ત્યારબાદ હવે આગળ વધતા બાલવાટિકા 3ની અંદર 3જો નંબર માટે ઇનામથી પ્રોત્સાહિત કરવા માટે નીતાબેનને હું વિનંતી કરીશ. નીતાબેન પધારશો. રામી હિતાર્થ નિમેશભાઈ. હાથોજા આરાધ્યા મહેશભાઈ. હાથોજા આર્યા મહેશભાઈ. ત્યારબાદ ભંકોડિયા હસ્તી વિપુલભાઈ. ભંકોડિયા હસ્તી વિપુલભાઈ. ત્યારબાદ પરમાર કૃષ્ણા રમેશભાઈ. પરમાર કૃષ્ણા રમેશભાઈ.
આવા તેજસ્વી તારલાઓનું તાળીઓના ગડગડાટ સાથે વધાવવાના હોય, બેસી ન રહેવાનું હોય. તાળીઓ તો સતત વાગવી જ જોઈએ, તો જ આપણું જીવંત પ્રસારણ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબર માટે હું વિદ્યાર્થીઓને નામ બોલીશ એ પ્રમાણે આવવા વિનંતી. શુકલ વંશ, જેમને ઇનામથી પ્રોત્સાહિત કરશે શ્રી નિધિબેન. એમના વર્ગ શિક્ષિકા છે. શુકલ વંશ ચિરાગભાઈ. શુકલ વંશ ચિરાગભાઈ. ત્યારબાદ દુધરેજિયા ધ્રુવીલ સંજયભાઈ. દુધરેજિયા ધ્રુવીલ સંજયભાઈ. ત્યારબાદ ચૌહાણ પ્રાચી મયુરભાઈ. ચૌહાણ પ્રાચી મયુરભાઈ. ત્યારબાદ ખટનાવલી અવની દેવીસિંહ. ખટનાવલી અવની દેવીસિંહ. આવી જ રીતે સતત પ્રયત્નશીલ રહો. પહેલા નંબર માટે શંકરિયાત આરઝુ સુલતાનભાઈ, જેમને પ્રથમ ક્રમાંક મેળવેલ છે પરીક્ષાની અંદર. ત્યારબાદ પટ્ટી હીરવા અશ્વિનભાઈ. પટ્ટી હીરવા અશ્વિનભાઈ. ત્યારબાદ સોલંકી ધ્યાના રીતેશભાઈ. સોલંકી ધ્યાના રીતેશભાઈ. ત્યારબાદ ચાણપુરા મોક્ષાબેન દીપકભાઈ. ત્યારબાદ ગોસ્વામી મિતાંશ દીપકભાઈ. ગોસ્વામી મિતાંશ દીપકભાઈ. ખૂબ ખૂબ અભિનંદન. આવી જ રીતે શાળા પરિવારમાં આપનું જેમને આ પ્રથમ કસોટીની અંદર માર્ક્સ મેળવીને મેડલો મેળવેલા છે, જેમાં ગોલ્ડ મેડલ ફર્સ્ટ નંબર માટે, સિલ્વર મેડલ સેકન્ડ નંબર માટે અને બ્રોન્ઝ મેડલ થર્ડ નંબર માટે મળેલ છે. અભિનંદન. હવે ત્યારબાદનો કાર્યક્રમ આગળ વધારવા માટે હું બહેનશ્રીને વિનંતી કરીશ. એટલો થનગનાટ કરી રહ્યા છે કે અમારો વારો ક્યારે આવશે, બરાબર ને? તો હવે આપણે અહીંયા નાના વિદ્યાર્થીઓનું એક સોંગ છે, બરાબર? 2 સોંગ છે, પછી આપણે તમારો જ વારો લેવાનો છે, બરાબર ને? તમે પરફોર્મન્સ કરવા આવજો. प्यारा सा चेहरा, मीठी सी आवाज, मासूम सी आवाज, मासूम सा दिल, स्वीट सी मुस्कान, परफेक्ट पर्सनालिटी, स्वीट सी मुस्कान, परफेक्ट पर्सनालिटी, खुश मिजाज अंदाज, ये तो हुई हम बच्चों की बात. આપણે બધા જોઈએ છે કે નાના બાળકો છે એ આપણને એકદમ કાલું કેલું બોલતા જોવા મળે છે. એમનું જે આપણે સ્મિત જોઈએ તો આપણે ગમે એટલા ઉદાસ હોઈએ કે દુઃખી હોઈએ તો આપણે નોર્મલ થઈ જઈએ છીએ.
બરાબર. તો આવા માસૂમ તેમજ શરારતભર્યું સોંગ અને પોતાના ચહેરા ઉપર મુસ્કાન લઈને આવી રહ્યા છે ધોરણ 3 અને 4ના બાળકો. ગીતના શબ્દો છે બુદ્ધુ સા મન. એના માર્ગદર્શક શિક્ષિકાબેન છે શેફાબેન. વિદ્યાર્થીઓના નામ છે યુગવીર, મિત, નયન, આયુષ, સાવન, મંથન, યોગરાજ, રુદ્રરાજ. તો ભાઈ દરેક જણ શાંતિ રાખશે. અહીંયા આગળ બહુ અવાજ આવી રહ્યો છે, મોટા વિદ્યાર્થીઓમાં ખાસ કહેવાનું. નકર પછી અહીંયા આપણે પનિશમેન્ટ કરીને ઊભા કરી દેવા પડે એ આજના દિવસે યોગ્ય નથી લાગતું. બરાબર. તો દરેક જણ છે સ્વયં શિસ્ત જાળવે. તો દરેકને આપણે બાળકોને તાળીઓથી પ્રોત્સાહિત કરીશું આ લોકો માટે. दबी दबी सी हंसी होठों पे फंसी है, गुदगुदी कर रही हवा, अल्लाह मचा रही है पागल सी ख्वाहिशें, खुशियों की मिली है वजह, कुछ है जुनून सा कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है, कुछ है जुनून सा कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है. करने दे ख्वाबों को बदमाशियाँ, चलने दे नजरों की मनमानियाँ, ढूंढे चलो कुछ ठिकाने नए, होने दे पगली पगली सी नादानियाँ. होश में रहना है क्यों रहने से होगा क्या, बेहोशियों में है मजा, बचकानी हरकतें जो होती है होने दे, खुशियों की मिली है वजह, कुछ है जुनून सा कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है, कुछ है जुनून सा कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है. ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. હવે આપણી ભારતીય પરંપરા कुछ रिश्तों का कोई तोल नहीं होता, वैसे तो मिलते हैं हर मोड़ पर लोग मगर हर कोई आप जैसा अनमोल नहीं होता, हर कोई आप जैसा अनमोल नहीं होता. तो અત્રે ઉપસ્થિત મહેમાન શ્રી છે પટેલ સાહેબ, જેમને હું આમંત્રિત કરીશ કે તેઓ મંચ ઉપર આવે અને નૈનાબેનને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરે. તો પટેલ સાહેબ, જેમનું આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ નૈનાબેન. પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સાહેબ કે જે આપશ્રી આવીને અમારા કાર્યક્રમની શોભા વધારી દીધી. ત્યારબાદ હર હંમેશ માટે દિવસ રાત એમ કહીએ કે કાલે પણ આપણે બધાને ખબર છે કે આ વાતાવરણ છે અચાનક જ બગડ્યું, તો પ્રોગ્રામ કરવો કે ન કરવો, સ્ટેજનું મેનેજમેન્ટ કરવું, બરાબર. એ સિવાય આ બધું મ્યુઝિક સિસ્ટમ છે, એ લોકોને પહેલેથી આપણે ઇન્વાઇટ કર્યા હોય તેમને બોલાવવા કે ન બોલાવવા, તો આ બધા ડિસિઝન લેવા એન્ડ સમય એ બહુ અઘરી વસ્તુ છે. તો અને એ સિવાય આપણે જાણીએ છીએ કે આપણી શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે,
તો તમે જોતા હશો કે હર હંમેશ આપણી શાળામાં નિલેશ સર છે કે જે પોતે 10માની એક્ઝામ ચાલતી હતી છતાં પણ જે સમયે વચ્ચે વચ્ચે રજા આવતી હતી ત્યારે નિલેશ સરે તમામ વિષયોનું રિવિઝન છે અને એ વિષયને લગતું ટોટલ ગાઈડન્સ છે એમણે પૂરું પાડ્યું છે. તો એમને આપણે કેવી રીતે ભૂલી શકીએ, બરાબર? તો નિલેશ સર માટે તાળીઓનો ગળગળાટ થઈ જાય અને એમના માટે હું આમંત્રિત કરીશ મિસ સરને, તો પુષ્પગુચ્છી એમનું સ્વાગત કરું. ધન્યવાદ સર, આભાર મિસ સર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને બાકી કહેવાનું કે અમને પણ સ્ટાફને એની ટાઈમ કંઈ પણ ગાઈડન્સની જરૂર હોય તો નિલેશ સરનો સ્વભાવ એવો નિખાલસ અને એવા નમ્ર કે આપણને બહુ જ નમ્રતાથી જવાબ આપે ને કોઈ પણ મુશ્કેલી હોય તો એનું સોલ્યુશન છે બહુ ઇઝીલી કાઢી નાખે. આ ખરેખર એમના જે સ્વભાવનું રિયાલિટી છે કે જેને આપણે બિરદાવી જોઈએ. તો ફરી એકવાર એમના માટે આપણે તાલીઓથી ગળગળાટ કરીશું. આભાર નિલેશ સર. હવે નેક્સ્ટ આપણે રાષ્ટ્રગીતોની વાત કરીએ, ધાર્મિક સંસ્કૃતિની વાત કરીએ, પણ આપણી વચ્ચે એક એવું યુગલ છે, બરાબર, જે વર્ષોથી પ્રેમના પ્રતીક ગણો તો એ અને ધાર્મિક રૂપે ગણો તો એ, જે છે રાધા અને કૃષ્ણ, જેમાં આપણે જાણીએ છીએ કે કૃષ્ણનું મહત્વ ખૂબ જ છે, બરાબર. કૃષ્ણએ લગ્ન ભલે દેવકી સાથે કર્યા હતા, બરાબર, પરંતુ હંમેશા એની સાથે આપણે જોઈએ તો મંદિરમાં કોણ પૂજાય છે? રાધા. અને હર હંમેશ રાધા કૃષ્ણ આપણે આવું બોલતા પણ હોઈએ છીએ. તો એકવાર એક કવિએ રાધાને એવું કહ્યું કે બધા જ કૃષ્ણ ઉપર ભજન લખે છે, તો લાવ આજે હું તારા ઉપર ભજન લખું. કવિ રાધાને કહે છે કે બધા જ કૃષ્ણ ઉપર ભજન લખે છે, તો લાવ હું તારા ઉપર ભજન લખું જ્યાં કાનાનું એક પણ વાર નામ ન આવે. કવિ એવું કહે છે કે કાનાનું નામ એક પણ વાર ન આવવું જોઈએ, એવું તને લઈને તારા વિશે હું ભજન લખું. ત્યારે રાધા છે ને બહુ જ સરસ મજાનો જવાબ આપે છે. રાધા કહે છે કવિને બહુ જ હસીને, ગુસ્સામાં નથી આવતી પણ બહુ હસીને અને પ્રેમથી કવિને એવો જવાબ આપે છે કે કવિશ્રી આ બાબત તો શક્ય જ નથી. કારણ કે રાધા લખો ને તમે કવિજી, તો એ રાધા નામમાં પણ 2 કાના આવે છે. એટલે કાનાને તો આપણે હર હંમેશ શું કરવો પડે? આગળ રાખવો જ પડે. એટલે કાના વગર રાધા નથી અને રાધા વગર કાનો નથી. તો એવું સરસ મજાનું કૃષ્ણનું ગીત લઈને અહીંયા આવે છે ધોરણ 3 અને 4ની બાળાઓ. તો આવા છેલ છબીલા અલબેલા કાનાનું સોંગ માણીએ, જે ગીતના શબ્દો છે વો કૃષ્ણા હૈ. वो है रंगीला छेड़ छबीला, वो है नटखट, वो जमुना तट, ठेले लगाए मुरली बजाए गोपियों के संग रास रचाए, मुरली बजैया रास रचैया शाम सलोना है. जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है. जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है. प्यार में डूबी प्यार में खोही, प्यार की धुन में जागी न सोही. प्यार में डूबी प्यार में खोही, प्यार की धुन में जागी न सोही. दुनिया से है वो अनजानी, सब कहते हैं प्रेम दीवानी. किसना से मिलती है भूल के हर बंधन, हो किसना की माला ही जपती है वो जोगन.
जिसकी वो राधा है राधा है राधा है राधा है। ધન્યવાદ. ખૂબ આગળ સારું. વધારવામાં આવે છે એમાં હવે એવું કહી શકાય કે ભારતનું સૌથી મોટું ક્ષેત્ર પ્રમાણે રાજ્ય એટલે રાજસ્થાન, એટલે કે ભારતનું સૌથી મોટું ક્ષેત્ર પ્રમાણે રાજ્ય એટલે રાજસ્થાન એના સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસા, જીવંત પરંપરાઓ અને એના ઐતિહાસિક મહત્વ માટે રાજસ્થાન જાણીતું છે. તે સંગીત, નૃત્ય, ભોજન, તહેવારો, કલા અને સ્થાપત્ય શિલ્પનું મિશ્રણ એટલે જ રાજસ્થાન. આવું રાજસ્થાની પારિવારિક જીવન દર્શાવતું સરસ મજાનું ગીત કે જે બની તારો ચાંદ સરીશું મુખડું, એવું સરસ મજાનું ગીત લઈને ધોરણ 5, 6 मीठी बाता तारी मन है प्रेम को झरनों सा कांच दिखासू शर्मा जावे ऐसो रूप सजीलो बनी थारो चांद सरी सो मुखड़ो कोई नजर नहीं लग जाए बनी थोड़ा हलवे हलवे चालो कोई मोच नहीं पड़ जाए बनी थारो चांद सरी सो मुखड़ो कोई नजर नहीं लग जाए बनी थोड़ा हलवे हलवे चालो कोई मोच नहीं पड़ जाए। केसर की थे प्यारी लागो रंग भरी थे थारी सा खूब जाव सुने खा चाल थारी मतवारी ओ मन थारा केस है कामण गारा मन थारा केस है कामण गारा मारो तो मन उड़ जाए मन थारी आँखियाँ है मतवाली ओ मन थारी आँखियाँ है मतवाली मारो तो मन बहकाए मन थारो चांद सरी सो मुखड़ो कोई नजर नहीं लग जाए मन थोड़ा हलवे हलवे चालो कोई मोच नहीं पड़ जाए। इससे मीठी बाता थारी मन है प्रेम को झरनों सा कांच दिखासू शर्मा जावे ऐसो रूप सजीलो सा હવે કાર્યક્રમને આગળ વધારતા નાના બાળકોને ઇનામથી પ્રોત્સાહિત કર્યા અને એમની સાથે સાથે એમને ઇનામ મળ્યું એટલે બીજા બાળકો એટલે કે ધોરણ 1, 2 અને હવે 3નો વારો આવે કે જેમને પ્રથમ પરીક્ષાની અંદર જે માર્ક્સ મેળવેલા છે, જે સ્થાન પ્રાપ્ત કર્યું છે પ્રથમ, દ્વિતીય અને તૃતીય, એની માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પહેલેથી જ આપવામાં આવે છે અને આવી સતત ઉત્તરોત્તર પ્રગતિ કરો એવા શાળા પરિવાર વતી આપ સૌને આશીર્વાદ છે. તો હવે ધોરણ 1ના વિદ્યાર્થી જેમને 3જો ક્રમાંક મેળવેલ છે એ પરમાર માહી સંજયભાઈ, એમની સાથે એમને પ્રોત્સાહિત કરવા માનનીય શૈફાબેનને હું વિનંતી કરીશ. બહેનશ્રી પધારશો. હાસો દેખાડો. ત્યારબાદ દ્વિતીય ક્રમાંક મેળવેલ વિદ્યાર્થી છે સિંધવ રાહુલ જીલાભાઈ. ત્યારબાદ પ્રથમ નંબર મેળવેલ છે પરમાર યુગ
જયેશભાઈ, પરમાર યુગ જયેશભાઈ, જેને પ્રથમ નંબર મેળવેલ છે. આપવામાં, હા દેવામાં આવશે. ત્યારબાદ મોરી વિરાંશ અમિતભાઈ પ્રથમ ક્રમાંક મેળવેલ છે. મોરી વિરાંશ અમિતભાઈ. આવી કહી શકાય કે મોરી વિરાંશ તો હતો જ, પરંતુ મોરી દિવ્યમ એટલે કે એનો ભાઈ પણ, જે આવી રીતે અત્યારે હાલ ધોરણ 9માં અભ્યાસ કરે છે અને આવી જ રીતે એ પણ નંબર લઈને પ્રોત્સાહિત કરતા હતા. ત્યારબાદ ધોરણ 3, જેમાં ઇનામથી પ્રોત્સાહિત કરવા માટે માનનીય દર્શનાબેનને વિનંતી કરીશ કે જે ધોરણ 3ના બાળકોને ઇનામથી પ્રોત્સાહિત કરશે. તો ધોરણ 3માં ત્રીજો ક્રમાંક મેળવેલ છે પરમાર યુગવીર આશીષભાઈ. પરમાર યુગવીર આશીષભાઈ, જેમને ત્રીજો ક્રમાંક મેળવેલ છે. સ્કૂલમાં સતત ઉત્તરોત્તર પ્રગતિ માટે કાર્યશીલ રહેતા, સતત પ્રયત્નશીલ રહેતા બાળકોની માટે એક ઉત્સાહનું એક પ્રકાશપુંજ કહેવાય કે ઉત્સાહ, જ્ઞાનનું પ્રકાશપુંજ જ્વલિત કરતા એવા માનનીય આચાર્ય શ્રી જયેશ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. તો માનનીય જયેશ સર પધારશો. તેમને પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે માનનીય અમિત સર, માનનીય નરેશ સર, માનનીય કરણ સર, ત્રણેય સાહેબોને હું વિનંતી કરીશ કે આપણા આચાર્યશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આપણી તાલીઓનો ગડગડાટ બંધ ન રહેવો જોઈએ, કારણ કે ઇનામ મહોત્સવ ધોરણ 3 સુધી પૂર્વ થાય છે. ત્યારબાદ હવે કાર્યક્રમને આગળ વધારવા માટે સરસ મજાની કૃતિ, એટલે કે જેમાં જિંદગીનું મહત્વ રહેલું છે, જિંદગી વિશે આનંદ રહેલો છે, જીવનમાં આનંદ એટલે શું તેની જ્ઞાનનું પણ મહત્વ રહેલું છે. એટલે સાંસ્કૃતિક એવી આપણા શાળાની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમની માહિતી વિશે માહિતી લઈને આવશે શ્રી જીનલબેન. પર ઉપસ્થિત મહેમાનો, આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ દરેકને મારા નમસ્કાર. આપણી શાળામાં બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે આપણે દરેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
જેમાં શિક્ષણ સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ આપણે કરીએ છીએ, જેથી બાળકનું જીવન ઘડતર ખૂબ સારી રીતે થાય છે. શાળા શરૂ થાય ત્યારથી જ એટલે કે જૂન મહિનાથી જ આપણે અનેક પ્રોગ્રામો કરીએ છીએ, જેમાં સૌપ્રથમ ગુરુ પૂર્ણિમા, જેમાં બાળકના જીવનમાં ગુરુનું શું મહત્ત્વ છે તે સમજાવવામાં આવે છે. ત્યાર પછી રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, નાતાલ, માતૃપિતૃ વંદના કાર્યક્રમ, પતંગોત્સવ, આ ઉપરાંત 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય તહેવારોની પણ ઉજવણી કરીએ છીએ, જેથી બાળકને આપણા ભારતીય સંસ્કૃતિ વિશે પૂર્ણ રીતે માહિતગાર થાય. સાંસ્કૃતિક પ્રોગ્રામ દ્વારા બાળક રમતા ગમતા આનંદ કરતા શિક્ષણ મેળવે છે. આપણી શાળામાં શિક્ષક દિવસની ઉજવણી પણ આપણે કરીએ છીએ, જેથી બાળકને નાનપણથી જ નિડરતા, નેતૃત્વ વગેરે જેવા ગુણોનો વિકાસ થાય. આ સાથે જ હું મારી વાણીને વિરામ આપીશ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બહેન શ્રી આપનો કે બાળકોને તથા અમારા વાલીઓને એટલે કે શાળા પરિવારના વાલીઓને સાંસ્કૃતિક બાબતો વિશે માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કાર્યક્રમને આગળ વધારવા માટે सबकी जिंदगी में कुछ न कुछ ऐसा जरूर होता है, सबकी जिंदगी में कुछ न कुछ ऐसा जरूर होता है जो किस्मत में नहीं लेकिन दिल और दिमाग में हर वक्त रहता है, जो किस्मत में नहीं दिल और दिमाग में हर वक्त रहता है, इसे हम कहते हैं दीवानगी. तो ચાલો આવું સરસ મજાનું ગીત માણીશું દીવાનગી, જે ધોરણ 8ના બોયઝ લઈને આવશે. देखो देखो है शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए न कोई कहानी. देखो देखो है शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए न कोई कहानी. दिल पर है दिलकश है दिलदार नजारे हैं, आज जमीन पर उतरे कितने सितारे हैं. अकलो होश नमी दानम, हम है दिल है और जानम, बस दीवानगी 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 है. ना कोई रहसन ना रहबर, ये इल्जाम लगे किस पर, बस दीवानगी 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 है. All hot girls put your hands up and say Om Shanti Om. All cool boys come on make some noise and say Om Shanti Om. शाम गजब की हंगामा खेज है, इसका नशा ही गहरा है, तेज है. शाम गजब की हंगामा खेज है, इसका नशा ही गहरा है, तेज है. जुल्फ खुली है रेशम रेशम, सांस खुली है माथा माथा. ये तो इशारे हैं. अकलो होश नमी दानम, हम है दिल है और जानम, बस दीवानगी 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 है. ना कोई रहसन ना रहबर, ये इल्जाम लगे किस पर, बस दीवानगी 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 है. All hot girls put your hands up and say
इसको जुनून है, कहने को वैसे तो सारा सुकून है, फिर भी ये दिल है कि इसको जुनून है। पलकों पलकों ख्वाब सजा दे, इसको उसको सबको बता दे। रास सारे हैं अगलो होश नमी दानम, हम है दिल है और जानम, बस दीवानगी 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 है। ना कोई रहजन ना रहबर, ये इल्जाम लगे किस पर, बस दीवानगी 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 है। All the hot girls put your hands up and say Om Shanti Om. All the cool boys, come on, make some noise and say Om Shanti Om. All the hot girls put your hands up and say Om Shanti Om. All the cool boys, come on, make some noise and say Om Shanti Om. ખૂબ ખૂબ સરસ દિવાનગી સોંગ